દ્રશ્ય મિસ્ટર અને મિસેસ કપૂર સોફા પર બેઠા છે. સોહમ તેમની સામે ઉત્સાહમાં બેઠો છે. મિસ્ટર કપૂરનો હાથ ધ્રુજી રહ્યો છે. સોહમ હસીને પપ્પા, તમે તો મને ડરાવી દીધો. પ્રેમનો ત્યાગ. હું કંઈ સમજ્યો નહીં. સોનિયાને બચાવવા માટે મારે શું કરવાનું છે? તમે કહો તો હું પોલીસ સ્ટેશન જઈને ગુનો મારા માથે લઈ લઉં. મિસ્ટર કપૂર ભારે અવાજે હના સોહમ. તારે તારા માથે ગુનો નથી લેવાનો. પણ આપણે અનન્યાને ગુનેગાર સાબિત કરવી પડશે. આપણે પોલીસને કહેવું પડશે કે અનન્યા તે રાત્રે નશામાં હતી અને તેણે જ ગાડી ચલાવી હતી. અને આ વાતમાં તારે અમારી સાક્ષી આપવી પડશે. સોહમના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ જાય છે. રૂમમાં સન્નાટો છવાઈ જાય છે. સોહમ ધ્રુજતા અવાજે તમે શું બોલો છો પપ્પા? અનન્યા. એણે તો દારૂને ક્યારે અડ્યો પણ નથી. અને એ દિવસે સોનિયા ગાડી ચલાવતી હતી એ આપણને બધાને ખબર છે. તમે મને ખોટી સાક્ષી આપવાનું કહો છો. તમારી પોતાની થનારી વહુ વિરુદ્ધ. મિસેસ કપૂર સોહમનો હાથ પકડીને સોહમ, સમજવાની કોશિશ કર. સોનિયા જેલ જશે તો એનું જીવન બરબાદ થઈ જશે. પણ અનન્યા. આપણે અમીર છીએ, આપણે તેને સારા વકીલ રોકીને મેન્ટલ ડિપ્રેશનના બહાને બહાર કાઢી લાવીશું. બસ અત્યારે તારે પોલીસ સામે અનન્યાનું નામ લેવું પડશે. સોહમ આઘાત સાથે ઊભા થઈને હા, પ્રેમનો ત્યાગ નથી પપ્પા, આ તો સંબંધોનું ખૂન છે. તમે ઈચ્છો છો કે હું અનન્યાને જેલમાં ધકેલી